لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن رسول الله صلى الله عليه وآله وسلم اعبد الله كأنك تراه فإن لم تكن تراه فإنه يراك. सलवात पर मोहम्मद वाले मोहम्मद. اللهم صل على محمد وآل محمد. शब जुमा इबादत करवानी शब, दुआओ करवानी, खुदानी बारगाहમાં રાઝો નિયાઝ કરવાની આ શબ છે. અને આજનો દિવસ જે આપણે પસાર કર્યા 15મી માહે રજબ, કે જે ઇબાદતની દ્રષ્ટિએ એક ઘણો અઝીમ દિવસ હતો, કે જેની અંદર આપણે ખુદાની બારગાહમાં દુઆઓ કરીએ, અમલ ઉમ્મે દાઉદ જેવો કર્યા હશે, ખુદા એમની ઇબાદતને કબૂલ ફરમાવે. અને આ દુઆ માંગવાનો સમય, આ ઇબાદત કરવાનો સમય છે. ઇબાદતના બારામાં એક વાત બાકી છે કે ઇન્સાન ઇબાદત વધારે કરે કે ઓછી, ઇબાદત લાંબી હોય કે ટૂંકી, લાંબા સમય માટે હોય કે ઓછા સમયમાં કરે, પણ ઇબાદતની પાછળ ઇન્સાનના દિલમાં ખુદા ઉપર ભરોસો અને યકીન કેટલું છે એનું મહત્વ વધારે. નહીતર ઇબાદત લાંબી લાંબી હોય, નમાઝે શબ, તિલાવતો એટલી લાંબી લાંબી હોય, પણ દિલમાં ઈમાન કાચું હોય, યકીન નબળું હોય. ખુદાની ઇબાદત કરવા પાછળ ઇન્સાનના દિલમાં ખુદા ઉપર ભરોસો ઓછો હોય તો પછી એ ઇબાદતથી કંઈ લાભ અને ફાયદો નથી. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ જંગે નહેરવાન પહેલા, જંગે નહેરવાન કે જે ખવારીજની સાથે જંગ થઈ, મૌલા અલી એક જગ્યાએથી પસાર થાય છે, જોવે છે અમુક ખવારીજ લોકો બેઠા છે, એટલી નમાઝો પડે છે, એટલી તિલાવતો કરે છે, આખી આખી રાત જાગીને આ લોકો ઇબાદતમાં પસાર કરે છે, અને દિવસના મૌલા અલીની સામે જંગ કરવા આવે છે. મૌલા અલી રાતના જ્યારે આ લોકો પાસેથી પસાર થયા ને, એમને ઇબાદત કરતા જોયા ને, ઇમામ ત્યારે એક જુમલો ફરમાવ્યા કે છે, નૌમુન અલા યકીનિન ખૈરુમ મિન ઇબાદતિન ફી કલ્બિહી શક. આવા કંઈક જુમલા મૌલા કહે છે કે યકીનની સાથે જો સૂઈ જાય ને ઇન્સાન, એ બહેતર છે શકની સાથે ઇબાદત કરવા કરતા. આ લોકોના દિલમાં ઈમાન કાચું છે, હુજ્જતે ખુદાની સામે લડવા આવે છે, અને અહીંયા બેઠા છે, ઇબાદત કરી રહ્યા છે, ખુદાની બંદગી કરી રહ્યા છે, ખુદાથી નજદીક થવાના બદલે આ લોકો દૂર થઈ રહ્યા છે. પણ એના મુકાબલામાં મૌલા ફરમાવે છે, બલકે રસૂલ ખુદાની હદીસને મેં તમારી સામે પડી, રસૂલ ફરમાવે છે કે અલ્લાહની ઇબાદત એવી રીતના કરો જાણે એમ કે તમે ખુદાને જોઈ રહ્યા હોય. ખુદા આપણી સામે છે, એની સામે આપણે સજદા કરીએ છીએ, એની સામે આપણે ઇબાદત કરીએ છીએ. એવી રીતના ઇબાદત. પછી આગળ રસૂલ કહે છે, જો તમે ખુદાને નથી જોતા તો યકીન રાખો ખુદા તમને જુએ છે. ખુદા આ રૂકુ સજદાને, આપણી આ ઇબાદતને જોઈ રહ્યો છે. ખુદા ઉપર યકીન, ખુદા ઉપર ભરોસો અને એની સાથે ઇબાદત, એની વાત જ અલગ છે.
આજના દિવસમાં આપણે જનાબે ઝૈનબની યાદ, સાનીએ ઝહરાની યાદ મનાવીએ છીએ, તો એમની ઇબાદતના તઝકિરાને કેમ કરતા છોડી શકીએ? આપણે બધા બીબી ઝૈનબની ઇબાદતની વાત મજલિસોમાં સાંભળ્યા છીએ. ખુદ મેં પણ અમુક રિવાયતોને બયાન કરી. અત્યારે પણ એક રિવાયત એમની ઇબાદતની બયાન કરવા માંગુ છું. આપણે બધા આ રિવાયતને સાંભળ્યા ને કે ઇમામે હુસૈને નમાઝે શબમાં દુઆ કરવાની ભલામણ કરી. જનાબે ઝૈનબ બેઠા બેઠા કૈદખાને શામમાં ઇબાદતને નથી મૂકતા. ઇબાદતો શરૂ હોય છે, ન ફક્ત વાજિબ નમાઝો, મુસ્તહબ નમાઝો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એક દીકરી પોતે બયાન કરે છે કે શબે આશુરની અંદર وَأَمَّا عُمَّةِ زَيْنَبَ فَإِنَّهَا لَمْ تَزَلْ قَائِمَةً فِي تِلْكَ اللَّيْلَةِ. શબે આશુરના મેં નજરોથી જોયું કે બીબી ઝૈનબ આખી રાત ઇબાદતમાં પસાર કરે છે. શબે આશુર ને એના પછીની રાત, 11મી મુહર્રમની રાત. બીબીઓ બધી ગમમાં હતી, તકલીફમાં હતી. અમારી આંખોથી આંસુ વહી રહ્યા હતા. કોઈની આંખ ના લાગી, કોઈ નથી સૂતું, પણ અમે જનાબે ઝૈનબની ઇબાદતોને જોતા રહ્યા કે જનાબે ઝૈનબ આખી રાત ઇબાદત કરી રહ્યા હતા, ખુદાની બારગાહમાં દુઆ કરી રહ્યા હતા. જનાબે ઝૈનબની આ ઇબાદતોનો તઝકિરો આપણે સાંભળી લઈએ કે શબે આશુરના ઇબાદત કર્યા, શામે ગરીબામાં ઇબાદત કર્યા. આ સફરની અંદર એમની નમાઝ શબ, એમને આ ચીજ એમની જિંદગીમાં ના આવી જાય. ઝૈનબ ઈચ્છે કે જે 50 વર્ષથી આમ જ ઇબાદત કરતા હતા. કરબલાની મુસીબતે પણ જનાબે ઝૈનબની ઇબાદતમાં કંઈ ખલલ ના નાખી. એમની જિંદગી જ આવી હતી. ઇલ્મની સાથે એમની ઇબાદતોનો મર્તબો જ અલગ હતો. આખી જિંદગી જે માહોલમાં તેઓ તરબિયત પામ્યા છે, જે માહોલમાં એમની પરવરિશ થઈ છે, એમાં આવો જ ઇબાદતનો માહોલ હતો. આ શામે ગરીબા અને કૈદખાનામાં જાઓ, જનાબે ઝૈનબની ઇબાદતમાં કંઈ ફરક નથી લાવતું. એવી જ રીતના જનાબે ઝૈનબનું ઇલ્મ, જરાક એના વિશે પણ હું વાત કરું જોઈએ. જનાબે ઝૈનબનું ઇલ્મ, ઈ ઇલ્મ કે જેના બારામાં ચોથા ઇમામે કીધું ને કે તમે અહીંયા આવીને નથી શીખા, તમે આ ઇલ્મ લઈને આવ્યા છો. એવા ઇલ્મી માહોલમાં તમે હતા કે તમને શીખાડવાની જરૂર નહોતી, તમને કંઈ સમજાવવાની જરૂર ના હતી. જનાબે ઝૈનબે પોતાની વાલિદાની માફક, પોતે સાનીએ ઝહરા છે તો બીબી ઝહરાની માફક જે ખુતબા આપ્યા છે ને, જે વાતો બયાન કરી છે ને, દરબારમાં હોય કે બાજારમાં, sans préparation, અગાઉથી તૈયારી વગર. આપણને શું લાગે છે, આપણે જો મજલિસ પડવી હોય, 1 કલાકની તકરીર કરવી હોય, કેટલી તૈયારી ખપે, એના પાછળ કેટલી મહેનત હોય, તો જે પડવા વાળો હોય એનું દિલ જાણતું હોય કે કેવી વાતોને બયાન કરવી, કયા શબ્દોને ઉપયોગમાં લેવા, ક્યાં કયા મોકા પર શું બોલવું. ખરેખર આ આટલી તૈયારી બાદ અને પછી પણ જ્યારે આપણે પ્રેઝન્ટે કરીએ, જ્યારે તકરીર કરીએ, ત્યારે સંતોષ ના હોય કે ના હજી મહેનત કરી હોત, હજી બહેતર થઈ શકતું હોત, પરફેક્ટ નહોતું. આ બધી વાતો હોય. પણ બીબી ઝહરા જ્યારે મસ્જિદે નબવીમાં ગયા હતા ખુતબે ફદક બયાન કરવા માટે, શું તૈયારી કરીને ગયા હતા? ઉલમા લખે છે બીબી ઝહરા ત્યાં જઈને બસ બોલવાનું શરૂ કર્યા. બરજસ્તા ખુતબે ફદક આપ્યા હતા ને, બરજસ્તા ઈ જુમલા આવ્યા હતા, અગાઉથી તૈયારી વાળા નહીં. તૈયારીનો તો ક્યાં સમય હતો? આ ખુતબો આપવા પહેલા બીબી પર કેવી મુસીબતો પસાર થઈ, અને બીબી ઝહરાએ આ રીતના ખુતબો આપ્યો. ઉલમા લખે છે કે બીબી ઝહરાની માફક સાનીએ ઝહરાએ પણ કૂફા અને શામમાં બરજસ્તા ખુતબા આપ્યા છે. બરજસ્તા, કઈ તૈયારી નહોતી કે હા મને 11મી મુહર્રમમાં અસીર કરીને 12મી મુહર્રમના જ્યારે કૂફા લઈ જવામાં આવે, બાજારમાં જઈશ તો હું આ બોલીશ, દરબારમાં આમ બોલીશ. નહીં, તૈયારી વગર. મતલબ શું થાય? મતલબ ઈ કે ઝૈનબના દિલનું યકીન હતું જે એમની જબાન પર આવી રહ્યું હતું. ખુદા પર ભરોસો એટલો હતો, જેના દિલમાં ખુદા ઉપર પૂરેપૂરું યકીન હોય ને, ઈ કરબલાના બનાવ માટે આવું સ્ટેટમેન્ટ આપી શકે કે મા રઅયતુ ઇલ્લા જમીલા. જે કંઈ જોયું છે બધું
ખૂબસૂરત જોયું છે કરબલાની અંદર. મારા ભાઈની શહાદતને મેં જોઈ, એમની ફિદાકારીને મેં જોઈ, એમના રાહે ખુદામાં જિહાદને મેં જોયું, એમની કુરબાનીઓને મેં જોઈ. આ બધું ખૂબસૂરત હતું કે ખુદાએ એમને શું દરજ્જો આપ્યો છે. આ જનાબે ઝૈનબ હતા, એમના દિલના અંદર રહેલું યકીન હતું કે જેના હિસાબે તેઓ આવા શબ્દોને બોલી રહ્યા હતા. એમના દિલની અંદર રહેલો ખુદા પર ભરોસો કે બેશક મઝલૂમની સાથે છે ખુદા, જાલિમને ખુદા નિસ્તો નાબૂદ કરશે. એવી આયતોની તિલાવત કર્યા છે. સમય નથી કે એક જુમલાને હું અત્યારે અંદર દાખલ થાવ અને એની તૌઝીહ આપું. કુરાન મજીદની એ આયતની તિલાવત કરી દરબારની અંદર ઇબ્ન ઝિયાદની સામે અને યઝીદની સામે કે અત્યારે ખુદાએ મોહલત આપી છે. મતલબ એમ નહીં કે તમે જીતી ગયા અને અમને હરાવી દીધા, નહીં. ખુદા મોહલત આપે છે જેથી તારા ગુનાહનો ભાર વધતો જાય, તારા ગુનાહનો બોજ વધતો જાય. ખુદા બધાને મોકો આપે છે. અત્યારે ખુદા તરફથી મળેલ મોકો છે. એમ ના સમજ કે તું જીતી ગયો, એમ ના સમજ કે ખુદા ચાહે છે કે તું આ રીતના ફતેહ તને નસીબ થાય. નહીં, આ મોહલત છે, આ સમય ખુદાએ આપ્યો છે. એવી આયતોને લાવી અને બીબી ઝૈનબે કીધું હતું કે એ યઝીદ, તું જે થાય તે કરી લે, પણ અમારા જિક્રને તું મિટાવી શકતો નથી. આ છે જનાબે ઝૈનબ કે એમના દિલની અંદર યકીન, અને આ યકીન અને ખુદા ઉપર ભરોસો, યકીન સાથે એમની ઇબાદત અને યકીનની સાથે તેઓ ખુતબાના ઇલ્મી જુમલાને બયાન કર્યા, ઇલ્મી વાતોને બયાન કર્યા. એવી દલીલો, એવી રીતના ઇમામ હુસૈનનો પૈગામ પહોંચાડ્યા, એવા શબ્દોનો ઉપયોગ કર્યા કે એક જાગૃતિ આવી ગઈ દરબારોની અંદર. બીબી ઝૈનબ જ્યારે બાજારમાં ખુતબો આપી રહ્યા હતા, એક નાબીના સહાબી પોતાની દીકરી સાથે ઊભા હતા. સવાલ કરી લે છે, શું કયામત થઈ ગઈ છે? અલી જિંદા થઈ ગયા છે? એવું લાગે છે કે અલીના શબ્દો મારા કાનમાં આવી રહ્યા છે. ત્યારે એની દીકરી બાજુમાં ઊભી હતી, કે છે નહીં, કયામત નથી આવી, અલી જિંદા નથી થયા, બલકે ખાતુન છે કે જે ઊંટ પર બેસીને ખુતબો આપી રહ્યા છે. બીબી ઝૈનબે જ્યારે શામની અંદર ખુતબા આપ્યા છે, ત્યારે દરબારમાં બેઠેલા ઓલા જુદા જુદા દેશના આવેલા પ્રતિનિધિઓ, એ બધાની સામે યઝીદ ચાહતો હતો પોતાની ફતેહનું એલાન કરે. ત્યાં જનાબે ઝૈનબે કેવી રીતના યઝીદની સામે જોઈને એવા શબ્દોથી યઝીદને લલકારે છે, એને હલકો પાડે છે કે એ યઝીદ, અત્યારે સંજોગો એવા ઉભા થઈ ગયા કે મારે તારી સામે ઊભું રહેવું પડે અને તારી સાથે મારે વાત કરવી પડે. એમ છતાંય હું તને હલકો લેખું છું અને હું તને એટલો એવો ગણું છું કે તને ખિતાબને લાયક પણ નથી જાણતી. અને ત્યારબાદ એવા શબ્દો વડે કે જેનો યઝીદ ઇનકાર પણ ના કરી શકે, યબનત તુલકા કહીને ખિતાબ કરે છે. અમિનલ અદલ યબનત તુલકા, શું આ ઇન્સાફની વાત છે? એ અમારા હાથે આઝાદ થયેલાની ઔલાદ, તખદીરુકા હરાઇરકા વ બનાતુ રસૂલિલ્લાહ સબાયા, કે તારા ઘરની औरतो અને કનીઝો પડદામાં બેઠી હોય અને રસૂલની દીકરીઓને તું દરબારમાં લઈ આવે. આ એવી વાતો હતી કે દરબારના લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા કે આ કોને તું કેદ કરીને લાવ્યો છે, આ કોને તું અસીર કરીને લાવ્યો છે. જનાબે ઝૈનબના એવા ખુતબા હતા, એવા શબ્દો હતા, અને ચોથા ઇમામના પણ ખુતબા. આ બંને હસ્તીઓના ખુતબાથી અસર એ થયો કે ખુદ યઝીદના દિલમાં આ ખૌફ બેસી ગયો કે જો આ લોકો વધારે શામમાં રહેશે, આ લોકોને હજી હું કેદમાં રાખીશ, એવું ના બને લોકોના વિચારો બદલી જાય, મારી હુકુમત માટે ખતરો પેદા થાય. એટલે આઝાદ કરે છે, એટલે રિહાઈ આપે છે. અને રિહાઈ મેળવ્યા બાદ પણ સૌથી પહેલા જનાબે ઝૈનબે ઇમામે હુસૈનની અઝાદારી બરગુજાર કરી. જનાબે ઝૈનબ રિહાઈ બાદ શાંતિથી વતનમાં બેસતા નથી. કરબલા બાદ પણ જનાબે ઝૈનબની સીરત અને એમની જિંદગી ખરેખર તબલીગે મિશને ઇમામે હુસૈન, ઇમામના પૈગામની તબલીગમાં એમની આ જિંદગી પસાર થાય છે. તમે જો કરબલાની બાદ
કૂફામાં આવ્યા ત્યાં ખુતબા આપ્યા, શામમાં આવ્યા ત્યાં ખુતબા આપ્યા, રિહાઈ મળી એટલે પેલી અઝાદારી કર્યા, મદીના વતન તરફ પાછા જવા પહેલા કે છે નહીં મારે ઝિયારતમાં જવું છે, કરબલા ગયા ત્યાં અઝાદારી કર્યા, મદીના આવ્યા ત્યાં અઝાદારી કર્યા, એટલી અઝાદારી એટલા ગિરિયાઓ બુકા કે મદીનાનો ગવર્નર એમને બીજા ગામ મોકલે છે, તમે અહીંયા નથી રહી શકતા, મદીનાથી બહાર ચાલ્યા જાઓ. જનાબે ઝૈનબને આટલું જ જોઈતું હતું ને. જ્યાં પણ જાય ત્યાં અઝાદારી, મિસ્ર પણ ગયા છે, ઇજિપ્ત ત્યાં પણ અઝાદારી, ફરી પાછા શામ આવ્યા ત્યાં પણ અઝાદારી, જુદા જુદા શહેરોની અંદર જનાબે ઝૈનબે જઈ અને ઇમામે હુસૈનનો પૈગામ પહોંચાડ્યા અને આ રાહની અંદર તેઓ આ દુનિયાથી ગયા છે. આ રાહની અંદર તેમણે શહાદતને કબૂલ કરી છે. હું મારી વાતને અહીંયા જ પૂરી કરું. આપણે જનાબે ઝૈનબની યાદ મનાવીએ છીએ, એમનું zikr આપણે કર્યા. જનાબે ઝૈનબ એમના દિલની હાલતને આપણે જોઈએ. જનાબે ઝૈનબે જ્યાં ઔલાદને કુરબાન કરી છે ને, જ્યાં પોતાના ભાઈની કુરબાનીને જોયા ને, ફક્ત ઔલાદને પોતાના ભાઈ ઉપર કુરબાન નથી કરી, કહી શકાય જનાબે ઝૈનબે પોતાની મમતાને કુરબાન કરી છે. એક માના દિલમાં ઔલાદનો કેટલો પ્યાર હોય, કેવી લાગણી હોય માના દિલમાં ઔલાદની, એ લાગણીઓને પણ કાબુમાં રાખવી આ છે જનાબે ઝૈનબની ફિદાકારી. એક એક શહીદની લાશ જ્યારે મેદાનથી ખૈમામાં આવતી, જનાબે ઝૈનબ આગળ વધીને ઇસ્તિકબાલ કરતા, એક એક શહીદના જનાઝાના ઇસ્તિકબાલમાં આવતા, ઈ જનાઝાથી મરબૂત જે કોઈ ખાતુન હોય એને તસ્લિયત આપતા. અલી અકબરની લાશ આવી, ઉમ્મે લૈલાને જનાબે ઝૈનબ સંભાળ્યા છે. કાસિમનો જનાઝો આવે છે, જનાબે ઉમ્મે ફરવાને જનાબે ઝૈનબ તસલ્લી આપે છે એક એક મોકા ઉપર. પણ જ્યારે ઔનો મુહમ્મદના જનાઝા આવ્યા છે, આ મોકા ઉપર જનાબે ઝૈનબ ખૈમામાં છે, સજદામાં સર રાખીને બેઠા હતા. બીબીઓ જાય છે જનાબે ઝૈનબને બોલાવવા માટે, આવો ઝૈનબ તમારા દીકરાઓ આવ્યા છે, તમારા ફરજંદો આવ્યા છે. અલ્લાહ અલ્લાહ જનાબે ઝૈનબની સબ્ર. બીબીઓ એમ વિચારતા હતા શાયદ ઝૈનબને સંભાળીને લઈ જવા પડશે, દીકરાઓના જનાઝા જોઈ ઝૈનબ બેહોશ થઈ જશે. પણ નહીં, જનાબે ઝૈનબ જ્યારે ખૈમાની બહાર આવ્યા, પોતાના બાળકોના જનાઝાનો તવાફ કરી દરમિયાનમાં બેસી શુક્રનો સજદો અદા કરે છે અને વિચાર કરે છે, હું જો અત્યારે ઔનો મોહમ્મદ પર રડી લઈશ, હું જો કિરિયા કરવાનું શરૂ કરીશ તો ઉમ્મે લૈલાને કોણ સંભાળશે, ઉમ્મે ફરવાનો કોણ ખ્યાલ રાખશે, ઉમ્મે રબાબને કોણ તસલ્લી આપશે. જનાબે ઝૈનબ પોતાના બાળકો પર કિરિયા નથી કરતા. પૂરા સફરમાં ત્યાં સુધી કે રિહાઈ મળી, શોહદાના સર આવ્યા, બધી બીબીઓએ શોહદાના સરને ઉઠાવી લીધા. ઔનો મોહમ્મદના સર ત્યાં જ છે. જ્યારે પૂછવામાં આવ્યું શું આની માં દુનિયામાં નથી, જનાબે ઝૈનબ કહે છે નહીં, એની માં દુનિયામાં તો છે, પણ ઈ પોતાના ભાઈ ઉપર આંસુ વહાવશે. જ્યારે રિહાઈ મળી, જ્યારે કરબલા આવ્યા, મદીના આવ્યા બાદ પણ જનાબે રસૂલે ખુદાની કબ્ર પર આવીને ગિરિયા કર્યા, મૌલા અલીના યાદ કરી અને એમની ઉપર ગિરિયા કર્યા, ઇમામે હસનની કબ્ર ઉપર, જનાબે ઝહરાની કબ્ર ઉપર આવીને ફરિયાદો બુકા કર્યા. પણ જ્યારે પોતાના ઘરે પાછા જાય છે, સહને ખાનામાં દાખલ થયા, જ્યારે હુજરાની અંદર દાખલ થયા, બે નાના નાના બિસ્તરને જોયા, બે નાના મુસલ્લાને જોયા, ત્યારે વાહ ઔના વાહ મુહમ્મદા કહી અને પોતાના ફરજંદોને યાદ કરે છે. એ મારા દીકરાઓ, આ માને માફ કરજો, તમને યાદ કરીને હું ના રડી શકી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન.